આજનો જ દાખલો આપો. મેં એને કીધું કે ભાઈ આપણે ઓલા સોસાયટીના નાકે પાછળ ઓલું જંગલ જેવું છે ને, ત્યાં બધા મજૂરિયારીએ છે. હવે બિચારા વરસાદ એટલે ઓલું તાપડા નાખેલા ને સાંજે ચૂલો કરે. હવે એના છોકરાઓને કેરીનું એટલે કે મમ્મી આપણે ઠાકોરજીને લાવીએ છીએ, એક વધુ લાવી દો બોક્સ. તો સવારે 6:30 એની મમ્મી કે દેવા જાજે. એ લોકો 7:30 નીકળી જાય બિચારાઓ મજૂરી કરવા. તો એના છોકરાઓ કેરી ખાય. એટલે 2 બોક્સ લઈ આવ્યો ને તો 2 આટલું મોટું ફળ. એટલે કે બેટા એ લોકોને તો ઓલી બદામ કેરી ભાવે. કેમ આવું ઓછું વિચાર્યું તે? એ લોકો એ તો કોક દી ખાતા હશે, આ ખાતા હશે. એના માટે આવી છે અને એને પ્રભુને સન્મુખ કરીને આ જ કેરી દેવાની છે. જો આપણી મનોવૃત્તિ જો કોકને દેવું છે દાનમાં તો જેવું તેવું સોપારી નાની નાની આપજો, પ્રસાદિયા પેડા. તમને કોણ પાણા મૂકે છે કે તમે કરો ને કરો? તો પ્રભુને તો મારા વાલા ઉત્તમ વસ્તુ જ આવે. થોડું કરીએ પણ ઉત્તમ કરીએ. વર્ષો પહેલાંની વાત છે. એક બેન જે વૈષ્ણવના ઘરે રસોઈ 2 ટાઈમ કરવા જાય. એટલે ઓલાને ત્યાં તો કેરી જ્યારથી બજારમાં દેખાય એ જમાનામાં તો 500ની કે 200ની ડઝન, એટલે બહુ. અત્યારે તો આવે એટલે 2000ની ડઝન ને 3000ની. તો ત્યારથી કેરી આવે. એટલે ઓલા બેનને કે તું ટૂંક કરી દે ને બેટા, આજ મોડું થઈ ગયું. એટલે ઓલા બેન વિચારે કે પેલી એ પગાર આપે ને એટલે પેલા એક સરસ આવી ઉત્તમ કેરીમાં ઠાકોરજીને ધરાવે છે. ભલે ને એકમાંથી થોડાક ટૂંક કરીશ, થોડોક રસ કાઢીશ. ઠાકોરજીને મારે આ જ કરવું છે. હવે જાતા હતા એટલે ઓલા બેને કીધું અહીંયા ઓલામાં 2 કેરી લઈ જતા, ઠાકોરજીને ધરાવજો. ઓલા બેન કે હું લાવી છું. ક્યારે લઈ આવી? એ કે આજે, કે આજ તો વહેલી આવી હતી. એ કે સવારના પોરમાં રેકડી મળી હતી. સૌરાષ્ટ્ર હોય ને એટલે રેકડી કહે, લારી નો કહે. હવે મનમાં કે પ્રભુ હું હાવ ખોટું બોલું છું. એટલે કે તો તારી ઈચ્છા, નહીંતર 2 લઈ જા. એ કે તાર કાલે પેલી છે, પગાર આજે લઈ જાય ને, કાલે કદાચ મારે 12 ગામ જવાનો છે. એટલે વહેલી પહોંચીને જઈશ. તું તો એટલી વહેલી તો આવે નહીં ને. એ કે બાઈ એટલું વહેલું ન અવાય મારાથી ને. એ કે લે એ જમાનામાં 350 રૂપિયા પગાર કે 400. ઓલીએ લઈ લીધા અને રસ્તામાંથી કેરી લીધી ઉત્તમ. પગાર આવ્યો તો ભાડું ભરવાનું હતું, દાળ ને ચોખાને ઉત્તમ 2 કેરી લીધી. અને ઘરે જઈને એના વરને કીધું આજે સવારના પોરમાં બેન પાસે ખોટું બોલી. કે કાં? એ કે એ લોકો તો ભારે કેરી સુંદર લાવે. તો હું ટૂંક કરતી હતી તો મારા મનમાં વિચાર આવ્યો કે પગાર આવે ને એટલે મારા ઠાકોરજીને ઉત્તમ કેરી લઈ આવી અને ટૂંકે ધરાવીશ ને રસોઈ ધરાવીશ. હવે ત્યારે એના ઘરે લાઇટ નહોતી. એટલે ઓલું આવે ને ચાળવાનો ચાળનો આવે એનેથી ને કેરીને કે ઠાકોરજીને 1 કટોરી તો બહુ થઈ ગયું, અને અડધીનું. એ કે પ્રભુ આપણે મનોરથ કરીએ અલા સાંભળતા જ હોય. એ કે સાંભળી ગયા. બેનને કાલે લૌકિકમાં જવાનું છે. એટલે કે કાલ તારાથી નહીં પહોંચે, એમાં 6 સાડા 6 નીકળી જવાનું.
એટલે વહેલું પહોંચીને નીકળીશ, એટલે તું તાર સાંજે આવજે, અને સાંજે એ કે ન હો તો તું તાર બીજે દી સવારે આવજે. હવે બેને કીધું કે કાલે કદાચ મારે પાછું જવાનું થાય તો પગાર જોઈ છે આજે. એ કે જોતું તું ને વૈદે બતાવ્યું. મેં તો લેતી જાઉં. તો જો રેકડીથી ઉત્તમ કેસર કેરી લાવી, પ્રભુને ધરાવી, મનમાં રાજી થઈ. એ કે બેનના ઘરે તો 10 દિવસથી કેરી આવતી હતી. ત્યાં પાણી ન પીએ વૈષ્ણવનું ઘર તોય, કારણ કે એના ઘરે, બેનના ઘરે રોજ રોટલી, દાળ ભાત, શાક, સંભારો, છાશ, એક ફરસાણ હોય ને એક સ્વીટ હોય. હવે આના ઘરે તો કોક દી ભેળી હોય ને, કોક દી ભાખરી શાકે હોય ને, કોક દી રોટલા શાકે હોય ને, અને કોક દી શાક ન હોય તો રોટલીની હારે છાશે વઘારેલી હોય. એના વરાય ઇલેક્ટ્રિકનું નાનું મોટું કામ કરે, અને એ જમાનામાં 5-10 રૂપિયા, 25 રૂપિયા જે, તો કોક વાર 50 મળી જાય ને કોક વાર 5-10 મળે. તો કોઈ દિવસ એણે એમના ઘરે એકવાર રસ કાઢ્યો હતો, તો કે આજે રસ તો લઈ જાય. ઘરે જઈને 2 માણા એ કે બા મેં કાઢ્યો છે. એટલે એના વરને કે હું પ્રભુ પાસે રોજ ક્ષમા માગું છું કે હું ખોટું, જો હું એમ કહું કે મારા પ્રભુ નથી ધરાયો તો મારે નથી ખાવું, એટલે એમ કહેશે કે તો કેરી લેતી જાય. મારે કેરી લાવવી નહોતી, તો પ્રભુ હું રોજ ખોટું, પણ પ્રભુ પ્રસન્ન. એ શું કામ? મારી માં મારા માટે થઈને એણે મને નથી ધરાયું, એટલે નથી એને પ્રસાદ લેવો. આ પુષ્ટિ માર્ગ છે. આ પ્રભુના તત્સુખનો વિચાર છે. એક નાની વાત, પહેલાના જમાનામાં ધોબી પેલું ધોવા લઈ જતા ને, તો ગધેડા ઉપર બધું લઈને લઈ જતા. પછી ઓલા માટી નાખવાવાળા હોય ને, એને શું કહેવાય, વણઝારા, એ બહુ મને નામ યાદ નથી રહેતું. એ વણઝારા કહેવાય ને. હા, એ ગધેડા ઉપર બધું લઈ જાય. પહેલાં ટ્રાન્સપોર્ટનું આવું નહોતું, એટલે પોલ્યુશન એ નહોતું, એટલે પેટ્રોલ નહોતું, એટલે કેરોસીનની વાસ નહોતી, અને મજાના વૃક્ષો એટલા બધા હતા કે ઓક્સિજન પૂરો મળી રહેતો હતો, એટલે રોગે આટલા બધા નહોતા. હવે ઓલો વણઝારા જાય ધૂળ નાખવા અને પાછા આવે, તો રસ્તામાંથી એક ચમકતો પદાર્થ મળ્યો, એટલે એણે લીધો. હવે એના પાસે ઉત્તમ એની જણસ કઈ, એનું ગધેડું, એટલે પરોવીને ગધેડાને ગળામાં પહેરાવ્યો. એ કે આટલા બધા ગધેડામાં મારો ગધેડો કેવો રૂપાળો લાગે જુઓ. અને ગધેડાને મજા આવે, ઓલું આમ હાલે ને એટલે પ્રકાશ આમ પરાવર્તિત થાય, એટલે એને મજા આવે. હવે નવડાવે ને તોય જુએ કે ઓલું મારું પડી નથી ગયું ને, અને ગધેડોય આમ કરે. હવે 2-3 દી થયા તો ગામના ઝવેરી વણઝારાને શોધવા આવતા હતા કે અમારે ત્યાં પેલું વરસાદ આવે ને તો પાણીના ઓલા, પેલાના જમાનામાં ગટરો એટલે શું, ઘરમાંથી પાણી હાથ ધો આ કરો ને તો બહાર કુંડી હોય, એ કુંડીમાં પાણી બધું ગંદુ ભરાય, અને સાંજે ઉલેચી નાખવાનું, પછી નાહી લેવાનું. અને કાં પેલા આવે તો એને કહીએ તો એને પૈસા આપી દઈએ. એટલે કે ચોમાસું આવ્યું છે ને, તો આ ઓલા વણઝારાને કે 10-12 ફેરા કરીને ઓલી રેતી નાખી દે ને, એ કે એટલે ગારો ન થાય. એ કે આ હું ગધેડાને બાંધું છી કે ઝવેરી કે. એ કે કેવો રૂપાળો લાગે જ નહીં, કે આ બોતડો તો જો આને, એ કે આ હીરો લાગે છે. એ કે રૂપાળો તો લાગે ને, પણ આવા કાચ ધરાવાય, આવા કાચ એને પહેરાવાય. કોક વાર આમ આડોટ તો કરતો હોય તો વાગી જાય, તારા ગધેડાને તકલીફ થાય. કે
એ કે હા વાત તો સાચી. એ કે તો લાવ એ કે કાંઈ ફેંકી નથી દેવો, લાવ લે આ 10 રૂપિયા. અત્યાર સુધી તારું આની અંદર મન હોય ને. એ કે 10 રૂપિયા એ જમણામાં. એ કે આ 10. એ કે આજ તો મજા પડી ગઈ. 10 લઈ લીધા. ઝવેરી તો ઓળખતા વાર ન લાગે. આ હીરાની કિંમત તો રાજા અડધું રાજ આપી દઈએ ને તોય ઓછું પડે. આપણે 10માં ફોહલાવી લીધો. મોટાની લીલા મોટી. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. હીરો આમ જુએ, આમ કરે પાછું આમ કરી દે. વળી આમ હીરો, હા આ તો જો અહીંયાથી ચમકે. આ ડોબાને ખબર ન પડી. આ બીજો ઝવેરી જોઈ ગયો હોત તો આ 10 રૂપિયામાં ફોહલાવાત નહીં. કેવો ફોહલાવ્યો. 10માં તો આ કરોડો રૂપિયાનો હીરો લઈ લીધો. એને ખબર છે આ હીરાની કિંમત શું છે. આમ કરીને જોતો તો હીરો હાથમાં જ પડી ગયો ને કટકે કટકા. હવે તો કાંઈ ન થાય. કરોડો રૂપિયાનો હીરો હાથમાંથી પડી ગયો. તો એનો ભાઈ હતો ને ભગવતી હતો નાનો. એને જોવાય ન દીધો. એ કે તારા હાથમાં પડી જાય તો. એટલે નાનો કે ભાઈ 1-2 મિનિટ તો હાથમાં દ્યો. એ કે ના બેસ છાનો મનો. હવે એના જ હાથમાં પડી ગયો. એના ભાઈને કે ઘરમાં કોઈને કહેતો નહીં. આ 10 રૂપિયા ગયા. હવે પેલા 10 રૂપિયામાં ઉલ્લુ બનાવી દીધો એનો આનંદ કરતો હતો. અને હવે બળતરા કરે છે કે 10 ગયા. એનો ભાઈ ભગવતી એને સરસ કીધું, મોટા ભાઈ માફ કરજો. નાના મોઢે મોટી વાત. એ વણઝારા કાકાને તો ખબર નહોતી કે આ હીરો છે. તો ગધેડાને પહેરાવ્યો હતા. અને ગધેડો તો આમ કરતો હતો. પણ તમે તો 10 રૂપિયા ફોસલાવીને હીરો લઈ લીધો. તો હીરો કે એ તો ગધેડો હતો જ ન ઓળખી શક્યો. તું તો ગધેડાથી ગયેલો કે હાથમાંથી પાડી દીધો. તે ઉલ્લુ બનાવીને 10 રૂપિયામાં લીધો. લે તારા હાથમાં રહ્યો. બ્રહ્મ સંબંધ લીધા પછી આપણને નિધિ પધરાવવાનું કહે છે. પણ આપણને ઠાકોરજી પધરાવવા ગમતા નથી. મારે ગળા બંધણી થઈ જાય, મારે ચાવા આવવાનું હોય. અમારે ઈલાબેન લૌકિક બહુ હોય. મેં તો કાયમ તમારે રે બાપા, અમારે નથી જોઈતો. તમે એકના એક હશો નહીં એટલે તમારે કાંઈ. મેં ના અમે 7 ભાઈઓ છે, 4 નણદો છે. કાકાજીને ફોઈજી બધા જુદા. હે મેં તો મેં તો અમારે પરણેલા દીકરા વેવાય વેલાય હોય, વટ વ્યવહાર હોય. પણ પ્રભુ ઘરમાં પધારે છે ને પછી વ્યવસ્થા કરી દે છે. જો આપણા ઘરે પ્રભુ પધાર્યા પછી આપણે કીધું કે ભાઈ અમને કોઈએ કહેવું નહીં. કોણ આપણને કહે છે કે આ ગયું ના રહ્યું. અને આપણે કીધું જ કે અમે 2 જઈએ ને ત્યારે કોઈ નહીં આવો તો હાલશે. અત્યારે તો બધી વ્યવસ્થા છે જ. કોઈના આવવાથી અમે અહીંયા પાછા નથી આવવાના. હા પછી મળી આવીએ, એમની પાસે જઈએ, હૂંફ આપીએ. પણ એ બધું પછી. તો પ્રભુ અને ઘરનાય બહુ રાજી છે. હા તારી સેવામાં, તારા સત્સંગમાં વિક્ષેપ અમે કરીએ ને તો કાંઈ નહીં, પણ વિક્ષેપ તો ન પાડીએ. પ્રભુ બધી ઘણા તો આવે ને એટલે બેન મારે 2 દીકરી છે. પછી પ્રભુનું શું, એટલે અમે આ પ્રભુને તત્સુખનો વિચાર. મેં તમે ભાડે રહ્યો છે? ના રે ના, આપણે તો 2 માળનો બંગલો ઘણા વર્ષોથી.
મારા સાસુન વખતનો, અમે એકના એક હતા અને મારે જ 2 દીકરી છે. તો બંગલો તમારા નામે જ? મને કે હા. તો તમે નહીં હો તો 2 દીકરીઓ રૂપાળી છે, 2ના ઘરે દીકરા છે એમ? હા. ગાડી બંગલા, અમારે ફેક્ટરી છે લા બેન, પ્લાસ્ટિકના દાણાની. ઠાકોરજીને અનહદ કૃપા, ગાડી બંગલા વાડી વજીપા બધું, ફાર્મ હાઉસ બધું. અને દીકરીઓનું એટલું સારું છે અમારે કરતા. તો મેં તો એ બધું વેચીને ભાડે રહેવાય. મને કહે કે હા, મેં તમારા પછી તો મેં તો તમને બધું લૌકિકની ચિંતા ન થતી, મારા બંગલાનું શું, મારા ફાર્મ હાઉસનું શું, ગાડીનું શું. તો આ તો 1000 હાથવાળો પૂર્ણ પુરુષોત્તમ છે, એ એની વ્યવસ્થા કરીને જ આવશે. તમારે એની ચિંતા તમે અત્યારે તમારું કરો. અંકુર ઓલા વૈષ્ણવ હતા, આપણે ગયા હતા